આપનું શુભ નામ જણાવી દેજો. મારું નામ રાહુલ ધીરુભાઈ ચુડાસમા છે. હું ગીર સોમનાથનો રહેવાસી છું અને ભોરણીયા ગાઈડન્સ સાથે 2021થી જોડાયેલો છું. ભોરણીયા ગાઈડન્સ સંસ્થા રાજકોટની અંદર 13 ડિસેમ્બર 2021થી એસ્ટાબ્લિશ છે. રાહુલભાઈ, ભોરણીયા ગાઈડન્સ વિશે થોડી માહિતી આપો. ભોરણીયા ગાઈડન્સની સ્થાપના 2017થી કરવામાં આવેલી છે. આ સ્થાપનાનું મુખ્ય મથક ગાંધીનગરમાં. રાજકોટની અંદર 2021થી આપણે સંસ્થાની એક શાખા સ્થાપિત કરવામાં આવી છે. ભોરણીયા ગાઈડન્સ 2017માં જે સ્થાપિત થઈ તેનો મુખ્ય હેતુ અને એ હેતુ પાછળ યુપીએસસી પાસ કરેલા જે છે અમારા મેન્ટર ડૉક્ટર ચિરાગ ભોરણીયા સર, એમનો મુખ્ય હેતુ ગુજરાતના જે તમામ વિદ્યાર્થીઓ છે એ જીપીએસસી, યુપીએસસી અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જોડાય અને સફળતા મેળવે તે છે. હાલ જીપીએસસીમાં પેટર્ન ચેન્જ થઈ છે તે વિશે થોડી માહિતી આપી દો. તો એને લઈને કઈ રીતે આપણે એટલે કે ભોરણીયા જે ગાઈડન્સ છે એ પ્રિપેરેશન કરાવે છે. તાજેતરમાં જે નવનિર્મિત જીપીએસસી બોર્ડના ચેરમેન સાહેબ છે તેમના દ્વારા જીપીએસસીની જે મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તેની અંદર ધરખમ પરિવર્તન કરવામાં આવેલું છે. એ સંપૂર્ણ અભ્યાસક્રમ યુપીએસસીને અનુસરીને જ છે. જેમ યુપીએસસીની અંતર્ગત ભાષા જે છે એના પેપરો ક્વોલિફાઈંગ કરે, તેવી જ રીતે જીપીએસસીના મુખ્ય પરીક્ષાની અંદર જે ભાષાના પેપરો છે એ ક્વોલિફાઈંગ કરવામાં આવેલા છે. જે પહેલાં જીપીએસસી 900 માર્કની મેન્સ આવતી એ અત્યારે 1250 માર્કની આવે છે. આ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે યુપીએસસીની અંદર તેમનું ભારણ જોવા જઈએ અધિકારીઓની અંદર તો લગભગ 1.5% જેવું છે. એ વિદ્યાર્થીઓ યુપીએસસીની અંદર પોતાની ઈચ્છા શક્તિઓ ને પોતાનો જે અણગમો છે બરાબર એને મૂકે અને પોતાની ક્ષમતા મુજબ યુપીએસસીની અંદર પણ જમ્પ લાવે, તે જીપીએસસીના ચેરમેનનું મુખ્ય હેતુ છે. તેમના દ્વારા હંમેશને માટે વિદ્યાર્થીઓ જે મુખ્ય સોર્સ છે એને ફોલો કરે અને એ મુજબ જ તૈયારી કરે, એના માટે સતત તત્પર છીએ. તો ભોરણીયા ગાઈડન્સની અંતર્ગત અહીંયા જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લે છે, ઉપરાંત જે વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે આવે છે, એમને અમે હંમેશને માટે જે પરીક્ષાનો મુખ્ય સોર્સ જેમ કે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવતી જીસીઆરટી અને એનસીઆરટી એના બેઝિક માટે શરૂઆતથી બચાવીએ છીએ. ત્યારબાદ વિવિધ શિક્ષકો જે ફેકલ્ટીઓ હોય છે તેના દ્વારા મુખ્ય માર્ગદર્શન આપવામાં આવે છે અને આન્સર રાઇટિંગનું સેશન ગોઠવવામાં આવે છે. રાહુલભાઈ, સૌથી મહત્વનો પ્રશ્ન હવે એ છે કે રાજકોટની વાત કરો તો ઘણા બધા કોચિંગ ક્લાસીસ છે જે જીપીએસસી, યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસ છે. ભોરણીયા ગાઈડન્સ કઈ રીતે આ બધાથી અલગ પડે છે? જો સર, કોચિંગ સંસ્થાની વાત જોઈએ તો કોચિંગ કરવું ન કરવું એ પણ એક મુખ્ય બાબત છે. ઘણા વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે એટલા બધા કોચિંગ છે તો કોચિંગ ક્યાં કરવું. ઘણા વિદ્યાર્થીઓનું એવું પણ માનવું છે કે કોચિંગ કરીએ છીએ તો કોચિંગની મહત્વતા શું છે. કોચિંગનું મહત્વ ખરેખર એવું નથી કે એની અંદર જે કોઈ ફેકલ્ટી આવે છે એ ભણાવે છે તો એ કોઈ એક બુક વાંચશે, એ બુક વાંચી ને એ ડિલિવર કરી દેશે આવીને. ના, એ મહત્વ નથી હોતું. કોચિંગનું મુખ્ય મહત્વ હોય છે કે જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લે છે એ તમામ વિદ્યાર્થીઓની અંદર જે નોલેજ, જ્ઞાન તો આપે જ, પણ જ્ઞાનનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર માહિતી આપવાનો નથી હોતો. એ મુખ્ય હેતુ હોય છે કે એની અંદર તર્ક શક્તિ વિકસે, જે પરીક્ષાની શું છે મુખ્ય બાબત. ખાસ જે નવા વિદ્યાર્થીઓ ભોરણીયા ગાઈડન્સમાં જોડાય એમના માટે શું વ્યવસ્થા આપણે કરવામાં આવી છે? તાજેતરમાં આપણે જે જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ યુપીએસસીને અનુસરીને બનાવવામાં આવેલી છે તેના અનુસંધાને ભોરણીયા ગાઈડન્સ રાજકોટની શાખા પર આપણે શરૂઆતના જે ટૂંક જ સમયની અંદર ફ્રી યુપીએસસી, જીપીએસસી અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની એક બેન્ચનું આયોજન કરવામાં આવેલું છે. આ બેન્ચનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરીક્ષા કઈ રીતે, પરીક્ષા પદ્ધતિની અંદર કઈ રીતે મુખ્ય જે છે મીન્સ કે કઈ રીતે તૈયારી કરવી, એનો પાઠ્યક્રમ કઈ રીતે હોય છે, ખરેખર એક્ઝામની અંદર એની પરીક્ષા પદ્ધતિ શું હોય છે, એને લઈને અવગત થાય અને આગળ એમની કારકિર્દી આ ફિલ્ડની અંદર બનાવે, એ આ બેન્ચનો મુખ્ય હેતુ છે. આ બેન્ચ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલી છે. ખાસ તો કઈ તારીખે શરૂ કરવું? આ બેન્ચ તાજેતરમાં
એપ્રિલ મહિનાના પહેલા વીકની અંદર ચાલુ કરવામાં આવશે. અને આપનું શુભ નામ? મારું નામ શ્રુતિ ધનેશા છે. શ્રુતિબેન, આપ પુરાણિયા ગાઈડન્સમાં અભ્યાસ કરી રહ્યા છો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, શું કહેશો ઇન્સ્ટિટ્યૂટ વિશે? પહેલાં તો બધા સબ્જેક્ટનું બહુ સારું ડિટેલમાં મેઇન્સના પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે છે. કોઈ પ્રોબ્લેમ હોય, ન સમજાતું હોય તો પર્સનલી પણ ઓફિસમાં આવીને પૂછી શકો, બધી ક્વેરી સોલ્વ થઈ શકે છે. આપ કઈ કોર્સ માટે આપ હાલ અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, તૈયારી કરી રહ્યા છો? હાલ હું ફાઉન્ડેશન બેચમાં છું, મેઇનલી પ્રિલિમ્સની તૈયારી કરી રહી છું. શું કામ પુરાણિયા ગાઈડન્સ જ શું કામ? અન્ય ઘણા પણ ક્લાસીસ છે, અહીંયા કેમ આપને આવવાનું મન થયું? કેમ કે બીજા ક્લાસીસ છે તો ત્યાં પ્રિલિમ્સ ઉપર વધુ ફોકસ રાખીને મેઇન્સને શરૂઆતમાં નથી ધ્યાનમાં એટલું લેવામાં આવતું, પણ અહીંયા પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેને સાથે રાખીને ભણાવવામાં આવે છે. તો એક એપ્રોચ બની શકે છે અને બ્રેઇન સ્ટોર્મિંગ પણ શરૂઆતથી થાય છે, તો વાઇડ એંગલ આવી શકે. ઓકે બેન, આપનું શુભ નામ જણાવી દો. હા, મારું નામ કિંજલ ઉપેન્દ્રભાઈ લુણિયાકર છે. કિંજલબેન, આપ પુરાણિયા ગાઈડન્સમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છો, શું કહેશો? હા, મેં જ્યારથી પ્રિપરેશન શરૂ કરી ત્યારે હું ક્લાસીસના ગાઈડન્સ વગર કરતી હતી, પણ એમ કે એક ક્લાસીસનું ગાઈડન્સ છે એ એક લાઈફમાં દીવાદાંડી તરીકેનું કામ કરે કે આપણને સાચો પાથવે બતાવે. અને ભોરણિયા ગાઈડન્સમાં જ્યારથી જોડાયેલું છું ત્યારથી જે મારી મિસ્ટેક્સ હતી, ભૂલો હતી, તે બધી સુધારીને મને સારી રીતે પ્રિપરેશન કરવાની તક મળી છે. આપ અત્યારે કઈ બેચમાં જોડાયા છો, કઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો? હું ફાઉન્ડેશન બેચમાં જોડાયેલી છું અને હું જીપીએસસી ક્લાસ 1-2 અને બીજી ક્લાસ 3ની એક્ઝામ માટે તૈયારી કરી રહી છું. પુરાણિયા ગાઈડન્સમાં મારો અંતિમ પ્રશ્ન, શું તમને સૌથી વસ્તુ સારી લાગી? સરનું આમ ફ્રેન્ડ જેવું બિહેવિયર કે જે તમને આમ અઘરું ન લાગે કોઈ પોતાનો પ્રશ્ન સર સામે રાખવા માટે. તે હંમેશા હેલ્પફુલ રહે અને એક્ઝામમાં જે માઇનર મિસ્ટેક પણ થતી હોય એ આપણને સુધારવીને આગળ વધવા માટે હેલ્પ કરે. ઓકે.